શું હાલચાલ છે મિત્રો? દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચારો ઉપર એક નજર. શ્રાવણ ઉત્સવનો પ્રારંભ. રાજ્યના 6 જિલ્લાઓમાં સખી મંડળની બહેનો માટે સ્થાનિક ઉત્પાદનોના વેચાણ અર્થે વિશેષ શ્રાવણ ઉત્સવ મેળાનો આજથી શુભારંભ થઈ ચૂક્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા સ્વરોજગાર પ્રોત્સાહન. ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વોકલ ફોર લોકલ અભિયાનને વેગ આપવા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિશેષ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેલા સોમનાથ મેળો. ગીર સોમનાથ પંથકમાં આજથી 5 દિવસીય પરંપરાગત ધાર્મિક મેળાનો પ્રારંભ થયો છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ રેસ ક્રોસ ગ્રાઉન્ડ. આગામી દિવસોમાં યોજાનારા મહિલા હસ્તકલા અને ગૃહ ઉદ્યોગ પ્રદર્શન માટે રાજકોટ રેસ ક્રોસ ખાતે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહી. હવામાન નિષ્ણાતોના મતે આજથી ગુજરાતમાં ભેજવાળા પવનો અને નવી સિસ્ટમ સક્રિય થતા છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જવાની સંભાવના રહેલી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ પાક માટે સલાહ. મગા નક્ષત્રના આગમનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાક સંરક્ષણ અને નિંદામણ બાબતે કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં સૂર્યના તાપ સાથે અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળની ખાડીમાં સર્જાનારી નવી લો પ્રેશર સિસ્ટમથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ની તૈયારીઓ. આગામી વૈશ્વિક સમિટના સંદર્ભમાં રાજ્યના ટેકનોલોજી ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને ડેટા સેન્ટરના વિકાસ માટે વૈશ્વિક કંપનીઓ સાથે ચર્ચાઓ ચાલી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંશોધન વિકાસ. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહે તે માટે સાણંદ અને ધોલેરા પંથકમાં નવા પ્લાન્ટ્સનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આગળ વધીને વાત કરીએ તો ડિજિટલ એજ્યુકેશન. રાજ્યની શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્કિલિંગ પ્રોગ્રામ શરૂ કરવાની દિશામાં મહત્વના પગલાં લેવાયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ. યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રાદેશિક સ્તરે માર્ગદર્શન પૂરું પાડવા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં નવા ઇન્ક્યુબેશન સેન્ટર્સની સમીક્ષા કરવામાં આવી છે. આગળ વધીને વાત કરીએ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. ભારતની પ્રથમ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના સુરત બિલીમોરા રૂટ પરના નિર્માણ કાર્યો અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે સ્ટેશન આધુનિકરણ. ગુજરાતના મુખ્ય રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી નિગમની નવી બસો. મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી નિગમ દ્વારા રૂટ પર નવી સ્લીપર અને લક્ઝરી બસો ઉમેરવાની યોજના ઉપર કામ ચાલી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈવે સુરક્ષા. રાજ્યના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર વધુ સુરક્ષિત બને તે માટે ઓટોમેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું નિરીક્ષણ વધારવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનિવર્સિટી પરીક્ષા વ્યવસ્થા. રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં આગામી સત્ર માટેના શૈક્ષણિક કેલેન્ડર અને અભ્યાસક્રમમાં આધુનિક ટેકનોલોજી આધારિત ફેરફારો કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય અભિયાન. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મોસમી બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સર્વે અને નિદાન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેડિકલ સીટ વધારો. રાજ્યની મેડિકલ કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક બેઠકો વધારવા માટે નેશનલ મેડિકલ કમિશન સાથે પરામર્શ ચાલી રહ્યો છે. આગળ વધીને વાત કરીએ તો સ્કિલ ડેવલપમેન્ટની. ITI સંસ્થામાં યુવાનોને આધુનિક ઉદ્યોગોની માંગ મુજબ તાલીમ આપવા માટે નવા ટ્રેડર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન મહોત્સવ અને હરિયાળી. રાજ્યભરમાં સામાજિક વનીકરણ અંતર્ગત વૃક્ષારોપણ કરાયેલા છોડની જાળવણી માટે ગ્રામ પંચાયતોને વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐતિહાસિક સ્થળોની જાળવણી, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ અને રાજ્યના પૌરાણિક સ્મારકોની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ડિજિટલ ગાઈડ સુવિધા વધુ સઘન બનાવવામાં આવી છે. આગળ વધીએ અને વાત કરીએ તો વન્ય સંરક્ષણની. ગીર અભયારણ્યમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સુરક્ષા અને વન્ય જીવોના સ્વાસ્થ્ય પર GPS ટેકનોલોજી દ્વારા વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આગળ વધીએ અને વાત કરીએ તો પક્ષી અભયારણ્ય. નળ સરોવર અને થળ પક્ષી અભયારણ્યમાં આગામી શિયાળાની સિઝનને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટેની પ્રાથમિક સુવિધાઓનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું છે. આગળ વધીએ અને વાત કરીએ તો નાગરિક સેવાઓની. સ્થાનિક નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિકાલ માટે ડિજિટલ પોર્ટલ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર આવતી અરજીઓનું નિરાકરણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.